મોર્નિંગ, નમસ્તે. પ્રવીણભાઈએ વાત કરી એ પ્રમાણે કેટલા શિક્ષકો છે એ આપણા સ્કૂલના જ પેરેન્ટ્સ છે, એમના છોકરાઓ અહીંયા ભણે છે. તો એકવાર હાથ ઊંચો કરો, મને ખ્યાલ આવે. એક, બે, ઓકે. બેનોમાંથી બીજું કોઈ નથી, ઓકે. તો એ લોકો થોડા આ વાતથી પરિચિત હશે. પણ વાત એવી છે કે એ વાતચીતને અવારનવાર સાંભળીએ તો એમાંથી કંઈક નવું સાંભળવા સમજવા મળે એવું જ છે. બેને પણ છે એ સાંભળેલું. ઉષાબેન ને તમારું નામ? બેને પણ છે એ એક 3 દિવસનું હતું ત્યારે સાંભળેલું છે KM કોઠારીમાં. KM કોઠારી હાઈસ્કૂલમાં છે એ 3 દિવસીય આ જે આજે આપણે એક સવા કલાક જે ચર્ચા કરવાના છીએ એના ઉપર 3 દિવસનો ફૂલ ડે કાર્યક્રમ હતો. એમાં બેન હાજર હતા, એમને સાંભળેલો હતો. બરોબર. તો જો સમય વધારે હોત તો બધાની મારી એવી ઈચ્છા હતી કે થોડો પરિચય બધા લોકો સાથે થાય અને પરિચય પછી આપણે આગળ વધીએ તો વાતચીત વ્યવસ્થિત થઈ શકે. તો જે પ્રવીણભાઈએ અહીંયા વાત કરી એના ઉપરથી કદાચ તમને એવો મેસેજ જાય કે આપણે સ્કૂલમાં શું ચાલે છે એની ચર્ચા કરવાના છીએ અને આપણે સ્કૂલમાં શું શું સારું કરીએ છીએ. તો આ કોઈ એડવર્ટાઇઝમેન્ટ કે PR કાર્યક્રમ નથી જે 1 કલાક આપણે વાત કરવાના છીએ. આપણે કંઈક શિક્ષણ ઉપર વાતચીત કરવાના છીએ. અને તમે બધા લોકો છે એ શિક્ષા સાથે જોડાયેલા છો એટલા માટે શિક્ષણ ઉપર અને વિજ્ઞાન ઉપર થોડી વાત કરવાના છીએ. અને ક્યાં વિજ્ઞાન ઉપર વાત કરવાના છીએ આની માર્કર છે બીજી એક સારી બદલાવીને લઈ આવો, થોડીક વાર ચાલે છે ત્યાં સુધીમાં. તો કે સાયન્સ ઓફ હેપીનેસ. સાયન્સ ઓફ હેપીનેસ ઉપર આપણે વાત કરવાના છીએ. એન્ડ સાયન્સ ઓફ એજ્યુકેશન એની ઉપર આપણે વાત કરવાના છીએ. બરોબર. એમાં ક્યાંય જરૂર પડશે તો આપણે સ્કૂલના વચ્ચે દાખલા આપશું જે આપણે કામ કર્યું છે. બાકી તો છે એ વાતચીત જે કરવાના છીએ એમાં મારી એવી અપેક્ષા રહેશે કે આપણે લોકો વાતચીત કરીએ. હું કાંઈ છે એ તમને ભાષણ આપું અને તમે લોકો સાંભળા રાખો એવું નથી કરવું. કારણ કે તમે બધા એ શિક્ષકો છો, ઘણા અનુભવી શિક્ષકો છો, પ્રિન્સિપલ દરજ્જાના લોકો છો, બરોબર. તો આપણે સાથે મળીને કંઈક સંવાદ કરીએ ને એવું કરીએ. તો વાતચીત છે એ સ્ટાર્ટ કરીએ એ અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે શું લાગે છે બધા લોકો આટલા સમયથી આ શિક્ષણમાં કામ કરો છો, આજ સુધી શિક્ષણ જે રીતના વિકસિત થયું છે, શિક્ષાનો વિકાસ થયો છે ઓલ ઓવર દુનિયામાં, દેશમાં, અલગ અલગ દેશોમાં, શિક્ષણનો હેતુ શું હતો? શિક્ષણનો હેતુ શું હતો અને હાલે શિક્ષણનો હેતુ શું છે? શું લાગે છે? તમે બધા લોકો કયો. શિક્ષા જગત સાથે જોડાયેલા છો, શિક્ષણ કાર્ય કરો છો. તો જે તમને ઠીક લાગે, તમને જે અવાજ આવતો હોય પ્રશ્નનો એ કયો છે, વાત કરો છે. કોઈની પાસે ઇતિહાસ હોય શિક્ષાનો આંખ હોય તોય કહી શકે છે. કયો છે. હે? શીખતા કરવું. શું શીખતા કરવું? શું શીખવાડવાનો હેતુ હતો? બરોબર છે, સાચી વાત છે. શીખતા કરવું એ શિક્ષણનો હેતુ હતો. શું શું હેતુ? શું શીખવાડવાનો હતો? કયો છે. સ્કિલ શીખવાડવાનો હતો. બરોબર છે, વેરી ગુડ, સરસ. તો આ એક શિક્ષાનો હેતુ શું છે એની ઉપર પહેલા આપણે ચર્ચા કરી લઈએ. તો શીખવું, શું શીખવું? તો કે સ્કિલ્સ, આવડત, બરોબર, હુનર, આ બધું કહીએ કઈ ને સિનોનિમ સમાનાર્થી જ શબ્દો છે. બીજું કાંઈ? બીજો શું હેતુ હતો શિક્ષણનો? કયો છે. તમને ક્લાસમાં વિદ્યાર્થીઓ જવાબ ન આપે તો ગમે એવો ક્લાસ? તો તમે સારા વિદ્યાર્થી બનો. હાલો બોલો જય સાહેબ. મૂલ્યલક્ષી શિક્ષણ.
બોલવા માટે ના બોલો, હું અહીંયા કહું છું ને, એ કોઈ ફોર્માલિટી નહીં. તમને જે અત્યારે દિલથી લાગતું હોય ને એ કયો. મૂલ્યલક્ષી શિક્ષણ બોલવા માટે છે. કોઈ મા બાપનો હેતુ છે મૂલ્યલક્ષી શિક્ષણ આપવાનો છે કે નહીં? સાચું કહ્યું. મને તો એવું નથી લાગતું કે આપણો હેતુ છે એ મૂલ્યલક્ષી શિક્ષણ ન હોય. કેટલાના છોકરાઓ છે એ 10 ધોરણ ભણી લીધું છે, 11 12માં ક્યાંક છે? હા, રાઈટ, બરોબર. એટલે એક અહીંયા લખી નાખું કે એક તો પર્સન્ટ હેતુ છે આપણા, ટકાવારી. ટકાવારીથી આપણે શું જોઈ છે? નોકરી જોઈ છે સારી. હા, એટલા માટે જ મેં છે એ રોકી દીધા તમને કે કોઈ જેને કહેવાય ને આમ બનાવટી ચર્ચા નથી કરવી. આપણે બધા લોકો પરિપક્વ છીએ, શિક્ષણમાં આટલા વર્ષ ત્યાં કામ કરીએ છીએ, બરોબર. અને હવે આપણે છે એ ફોર્મલ વાતચીત કરીએ, સાહેબ મૂલ્યલક્ષી શિક્ષા અને શિક્ષામાં છે એ સંસ્કાર આવી જાય ને સંસ્કારી બાળક થઈ જાય ને ભારતનો વિકાસ કરી દે અને ભારતમાં છે એ નામ ઉજ્જવળ કરે. ને એકચ્યુઅલમાં વાલી તરીકે તમે 10મું ધોરણમાં છોકરો ભણી લે પછી 11 12 છે એ ગોતો છો તમારી સ્કૂલમાં, 11 12 ક્યાંક મારે ભણાવવું છે મારા છોકરાને, તો તમારી અંદર છે એ મૂળમાં કારણ શું બનેલું છે? શું જોવો છો તમે? કેવી સ્કૂલ ગોતો છો તમે? ક્યાંય એવો વિચાર આવે છે કે હું એવી સ્કૂલ ગોતું કે જ્યાં મારા બાળકને છે એ મૂલ્ય શીખવાડવામાં આવતા હોય? તો કયો, તો હું લખી દઉં હમણાં. તો મને લખવામાં કાંઈ વાંધો નથી. ક્યાંય એવું ગોતો છો કે ભારતનો સારો નાગરિક બને ને એના માટે હું 11માં સાયન્સમાં છોકરાને બેસાડું કે કોમર્સમાં બેસાડું કે આર્ટ્સમાં? તો જે સાહેબે એક રીતના વાત કીધી એ રીતના જો એકચ્યુઅલમાં ગ્રોસલી જોઈએ, નિષ્કર્ષ સ્વરૂપે આપણે જોઈએ તો ભલે બોલવામાં આપણે છે આ બધા શબ્દો પ્રયોજન કરીએ જ છે. વિકાસ કરો, વિકાસ એટલે શું? બરોબર. હજી છે એ બોલવા વાળું ખાલી છે ને ફોર્માલિટી વાળું રહેવા દો તો સારું. બોલો, સર્વાંગી વિકાસમાં તમે શું ઈચ્છો છો કયો? માનસિક વિકાસ, બરોબર. સર્વાંગી વિકાસ એટલે માનસિક વિકાસ. પછી પછી બૌદ્ધિક વિકાસ. માનસિક અને બૌદ્ધિક વિકાસમાં શું ફેર છે? બોલો, માનસિક અને બૌદ્ધિક વિકાસમાં શું ફેર છે? હા, બોલો, કાંઈ વાંધો નહીં. માનસિક વિકાસ ને બૌદ્ધિક વિકાસ. બીજું શું આવશે સર્વાંગી વિકાસમાં? હોલિસ્ટિક ડેવલપમેન્ટ કયો ને ઇંગ્લિશમાં એને, એટલે શારીરિક વિકાસ આવશે, બરોબર છે. પછી શારીરિક વિકાસ, શારીરિક વિકાસ. પછી આર્થિક વિકાસ, આર્થિક વિકાસ. આર્થિક રીતના સક્ષમ થાય, આને આપણે સર્વાંગી વિકાસ કહીએ છીએ. ખૂબ સરસ. સારી એવી ડિગ્રી મેળવી હોય તો સર્વાંગી વિકાસ છે એમાં જ છે એ સામાજિક વિકાસ એમ કહો છો? સારી ડિગ્રી હોય, સામાજિક વિકાસ. સામાજિક વિકાસ, બરોબર છે. તમે લોકો વાતચીત કરજો, જેમ વાતચીત કરશો ને મારી સાથે એમ એમ છે સમય ક્યાં વયો જશે ખબર નહીં પડે, બરોબર. અને હું છે ખાલી એકલો બોલવાનો આદિ નથી, ટેવાય નથી મને. તો સર્વાંગી વિકાસ એટલે તમે આ કહો છો. આ સર્વાંગી વિકાસ છે અલ્ટિમેટલી આપણે આ બધું જે પણ ઈચ્છીએ છીએ, ચાલો બાળકની અંદર આ વસ્તુ થઈ જાય, આનો અલ્ટિમેટલી છે આઉટકમ તરીકે આપણે શું જોઈએ છે? આનું આઉટકમ છે આ, ધારો કે શું કામ થઈ જાય આવું? આપણે બાળકમાં શું કામ, શું શા માટે ઈચ્છીએ છીએ? સારો નાગરિક બને. શેમાં? બરોબર, રાઈટ.
હા